આપણને કોઈ વસ્તુ ભેટમાં મળે તો આપણે શું કરીએ? સ્વાભાવિક છે કે રાખી લઈએ. પરંતુ જ્યારે એક વ્યક્તિ મુખ્યમંત્રીના પદ ઉપર છે ત્યારે તેની તો દિવસની કેટલી બધી ભેટો મળતી હશે. આ બધી ભેટો એકત્ર થાય તો પછી કેટલું બધું ભેગું થાય. અને સ્વાભાવિક છે કે આટલી બધી ભેટો એ રાખી પણ ન શકે, અને એટલા માટે દર 1-2 વર્ષના અંતરાલમાં એ બધી ભેટો એ વેચાણ માટે મુકાતી હોય છે. આવો જ એક કાર્યક્રમ ગોતામાં પણ કરવામાં આવ્યો, જે 2 વર્ષની એકત્ર થયેલી ભેટો એ મૂકવામાં આવેલી છે. શું છે આ કાર્યક્રમ? આવો જાણીએ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ગોતામાં આવેલા ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ પર એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ શું હતો? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે 2 વર્ષ દરમિયાન જે પણ ભેટો મળેલી છે, ભેટોને વિતરણ કરવા માટે, એટલે કે ત્યાં વેચાણમાં મૂકવામાં આવેલી છે. આ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે એની રિબીન કાપવા માટે આપણા અમદાવાદના કલેક્ટર ડી.કે. પ્રવીણા ત્યાં ઉપસ્થિત હતા. આ કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો ગુજરાતભરથી અલગ અલગ જિલ્લાઓમાંથી ઘણી બધી ભેટો ભેગી થયેલી હોય છે. ક્યાંક ડાંગની, કાં તો પછી ક્યાંક કચ્છની ભેટ હોઈ શકે છે, ક્યાંક ઉત્તર ગુજરાત, તો સૌરાષ્ટ્ર, આવી રીતના અલગ અલગ જગ્યાથી બધી આવેલી ગિફ્ટ, અને ગિફ્ટમાં ત્યાંની લોકલ વસ્તુઓ, ત્યાંની જે સ્થાનિક વસ્તુઓ જે પ્રખ્યાત છે એ વસ્તુઓ ત્યાં મૂકવામાં આવતી હોય છે. અને આ બધી એકત્ર થયેલી વસ્તુઓ, આ દરેક વસ્તુઓ જે વિતરણમાં મુકાયેલી છે, આ દરેક બાબત વિશે ડી.કે. પ્રવીણા જેમણે શું કહ્યું, આવું સાંભળીએ. આ પ્રદર્શન દર 2 વર્ષે યોજવામાં આવેલ છે. આ વખતે 2020 થી 2022 સુધી જેટલા સામાન વસ્તુઓ મળ્યા હતા એની અમે પ્રદર્શન રાખી રહ્યા છે. આપસેટ પ્રાઇસ નાના વિભાગમાંથી નક્કી કરીને અમને આપવામાં આવેલ છે, અને એ બેઝ પ્રાઇસ રહેશે. ત્યાર પછી જે ઓક્શન થવાનું છે વસ્તુ, જે હાઈએસ્ટ પ્રાઇસ કોટ કરે છે એને અમે આપી દેવાની આ પ્રક્રિયા છે. અને 3 દિવસથી આ પ્રદર્શન ચાલુ રહેશે ને મેક્સિમમ 25 લાખ સુધી અહીંયા સામાન છે, અને 850 જેટલા વસ્તુઓ અહીંયા ઉપસ્થિત છે અત્યારે. તો આ પ્રકારે 3 દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે. જો તમને પણ લાગે છે કે ના, ક્યાંક આપણે પણ કંઈક વસ્તુ લેવી છે જે કંઈક યુનિક છે, તો તમે પણ ત્યાં જઈ શકો છો. અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.